ગુજરાતમાં પણ હવે વોટ ચોરીનો મુદ્દો ગરમાયો છે। જી હા, કોંગ્રેસે ગુજરાતમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે। ગુજરાતમાં કોંગ્રેસે મતદાર યાદીની ચકાસણી કર્યાનો દાવો કર્યો। લાખો મતદાતાઓ ભૂતિયા અને ખોટા નીકળ્યા હોવાનો કોંગ્રેસનો દાવો છે। ગુજરાતમાં ભૂતિયા મતદારોનો રિપોર્ટ ખુલ્લો પાડીને રહીશું તેવું કોંગ્રેસનું કહેવું છે। વધુમાં કોંગ્રેસે કહ્યું કે મતની ચોરી ન થાય તે માટે ખાસ અભિયાન ચલાવવામાં આવશે। આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે। ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે। પ્રાથમિક ચકાસણીમાં લાખો મતદારો ખોટા હોવાના, ડુપ્લિકેટ હોવાના, બોગસ અને સાથે સાથે ભૂતિયા હોવાના દાખલા સામે આવ્યા છે। પુરાવાઓ પણ મળ્યા છે। થોડા દિવસમાં એને પણ ખુલ્લું પાડવામાં આવશે અને સાથે સાથે આખા ગુજરાતમાં એક એક ઘેર જઈ અને કોંગ્રેસનો કાર્યકર મતદારોને મળવાનો છે। એમના વોટની ચોરી કોઈ ના કરી જાય। વોટ ચોરો લોકશાહી ખતમ કરવા માટેનું જે આખું ષડયંત્ર કરી રહ્યા છે એમાં ફરી સફળ ના થાય એ માટેનું અભિયાન લઈને અમે આવવાના છે। એટલે આવનારા દિવસમાં ગુજરાતમાં પણ જે વોટ ચોરો છે, જે વોટની ચોરી છે, એને અમે ખુલ્લા પાડીશું। તો વોટ ચોરી મામલે ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા છે। કોંગ્રેસ સર્ટિફાઈડ વોટ ચોર છે, ભાજપનું કહેવું છે। ભાજપે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ અભ્યાસ કર્યા પછી આક્ષેપ કરે છે। અમિત ચાવડા કેમ રાહુલ ગાંધીની વાતોમાં આવી જાય છે? પહેલા ચકાસણી કરો અને બાદમાં આક્ષેપ કરો। ચૂંટણી પંચે બીજા રાજ્યોમાં કોંગ્રેસને પણ જીત આપી છે। જવાહરલાલ નહેરુને 1 મત મળ્યો અને પીએમ બન્યા। કોંગ્રેસને ખબર નથી જવાહરલાલ નહેરુ કેવી રીતે પીએમ બન્યા। કોંગ્રેસના આગેવાનો ગુજરાતની અંદર પણ રાહુલ ગાંધીના ઇશારે વોટ ચોરી, મત ચોરી આ બધા મુદ્દાને લઈ અને અમિત ચાવડાજીએ જે પ્રમાણે નિવેદન આપ્યું, મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પહેલાં ટેકનિકલ બાબતો જાણ્યા વગર જે પ્રમાણે બિહારની હાર ભાળી ગયેલા રાહુલ ગાંધી બાલિશ વાતો કરી રહ્યા છે એ વાતોની અંદર તમે તો માંજેલા રાજકારણી છો, તમે પણ શુક્રાવી વાતોમાં આવો છો। તો મારે અમિત ચાવડાજીને કહેવું છે કે તમે જે કોઈ પણ એક વિધાનસભા ઉઠાવો, એ વિધાનસભાની અંદર થયેલું મતદાન જુઓ અને એ મતદાનમાં કેટલા મતદારોએ મતદાન કર્યું છે અને એ પૈકીના એક જ નામવાળા 2 મતદારો હોય તો બંનેનું મતદાન થયું છે કે નહીં એની પહેલાં ચકાસણી કરો ને। કોઈ પણ જાતના પુરાવા કશું જ ચકાસણી કર્યા વગર ચૂંટણી પંચની સામે પડવું। અને બીજું કે આ ચૂંટણી પંચે તમને બીજા રાજ્યોમાં જીત તો આપેલી જ છે। એટલે મારે કોંગ્રેસને, કોંગ્રેસના નેતાઓને એ કહેવું છે કે પહેલાં પૂરો અભ્યાસ કરો અને પછી કોઈ પણ જાતના આક્ષેપ કરો। ચૂંટણી પંચ સ્વાયત્ત છે, ચૂંટણી પંચની પર આક્ષેપ કરો એ પહેલાં પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો। અને મતચોરી તો કોને કહી શકાય કે જ્યારે 1 મત જવાહરલાલ નહેરુને અને બાકીના બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા અને છતાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા। 1975ની અંદર રાયબરેલીમાંથી ઇન્દિરા ગાંધી જીત્યા હતા, છતાં પણ રાયબરેલીની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે એમની ચૂંટણી ગેરકાયદેસર છે કારણ કે તેની અંદર મતદારોનો ખોટી રીતે ઉપયોગ થયેલો છે। તો આ તમે સર્ટિફાઈડ મતચોર છો, તમે પહેલાં એ તો નક્કી કરો। એટલે તમે તમારા ગિરેબાનમાં જાખો કે તમે શું કરી રહ્યા છો। ભાજપના મહામંત્રી રજની પટેલે કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યા છે। કોંગ્રેસ તાબીતી વગર ખોટા દાવાઓ કરે છે તેવું રજની પટેલનું કહેવું છે। વધુમાં તેમણે કહ્યું કે વિપક્ષ પાસે હાલ કોઈ મુદ્દો નથી એટલે આ પ્રકારના દાવા અને આ પ્રકારની વાતો કરી રહ્યું છે। ભાજપના મહામંત્રી રજની પટેલને અમિત ચાવડાએ જો કે જવાબ આપ્યો છે। રાજ્યમાં અને દેશમાં સરકાર ભાજપની છે, ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે, ચૂંટણી પંચે સ્વાયત્ત રીતે કામ કરવું જોઈએ। ભાજપના નેતાઓને ચોરી પકડાઈ હોવાનો ડર હોવાનું પણ અમિત ચાવડાએ કહ્યું। તો આપને જણાવી દઈએ, દેશ બાદ હવે રાજ્યમાં પણ વોટ ચોરીનો મુદ્દો ગરમાઈ રહ્યો છે। કોંગ્રેસ રાજ્યમાં પણ સરકારને ઘેરવાના પૂરતા પ્રયાસો કરી રહ્યું છે। એક બાદ એક આરોપ પ્રત્યારોપ સામે આવી રહ્યા છે વોટ ચોરીને લઈને, જ્યાં મત ચોરીના મામલે મતદાર યાદી ચકાસવાની અને જે પણ આક્ષેપો છે તે આક્ષેપો નહીં પરંતુ તેને સાબિતી સાથે આરોપો પુરવાર કરવાની
નેમ લઈને બેઠેલું કોંગ્રેસ તમામ રીતે હાલ તો સરકારને આડે હાથ લઈ રહ્યું છે. વિપક્ષ જે પ્રકારે અત્યારે હલ્લાબોલ મચાવી રહ્યો છે, વાસ્તવમાં તો એ વિષય તો સહેલો છે નહીં. એક બાજુ લોકશાહીના પર્વમાં પૂરું મતદાન થતું નથી, ત્યારે આવા ખોટા વિષયોને લઈને અને આ માહિતી પણ ક્યાંથી આવી એક મોટો પ્રશ્ન છે. આ પ્રકારે દેશને ગુમરાહ કરવાનું કામ કોઈ પણ પ્રકારના સાબિતી વિના એ લોકો ફક્ત અને ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવા માટે કરી રહ્યા છે, એને હું વખોડું છું. જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ પૂરતા પુરાવા સાથે તથ્યોના આધાર સાથે જ્યારે ચૂંટણી પંચ સમક્ષ વાત કરી હોય ત્યારે એનો ખુલાસો આજ દિન સુધી ચૂંટણી પંચ કરી શક્યું નથી. ચૂંટણી પંચે જવાબ આપવાનો છે. ભાજપના નેતાઓને શું કામ ચિંતા થાય છે? ચૂંટણી પંચ જવાબ આપશે. ભાજપના નેતાઓને પોલ ખુલી ગઈ હોય, ચોરી પકડાઈ ગઈ હોય એવી ચિંતા કે ભય શું કામ છે? કેમ ભાજપના નેતાઓ આનો જવાબ આપે છે? કેમ ચૂંટણી પંચ સરકારના દબાણ હેઠળ એફિડેવિટ માગે છે?